અને હવે સીધા જઈએ દાહોદ, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દાહોદમાં આગમન થઈ ગયું છે। હજારોની સંખ્યામાં લોકો દાહોદમાં રસ્તાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક નિહાળવા માટે પહોંચ્યા હતા। ત્યારે પ્રધાનમંત્રી અત્યારે જે લોકોમોટિવ એન્જિન છે જેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે એ જગ્યા ઉપર અત્યારે પહોંચી ગયા છે અને જે આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે તેની સમીક્ષા અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે। તો કરોડો રૂપિયાના ખર્ચે આ લોકોમોટિવ એન્જિન જે દેશને સમર્પિત આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। અંદાજે 24,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પ્રધાનમંત્રી જ્યારે કરવાના છે ત્યારે તેની સમીક્ષા કરતા પ્રધાનમંત્રી દેખાઈ રહ્યા છે। તો દાહોદથી વિવિધ વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી આપવાના છે ત્યારે જ્યારે લોકો મેન્યુફેક્ચરિંગ શોપ, રોલિંગ સ્ટોક વર્કશોપ જે બનાવવામાં આવ્યું છે ત્યાં પ્રધાનમંત્રી પહોંચી ગયા છે અને આખી સમીક્ષા કરી રહ્યા છે કે આ સિસ્ટમ કેવી રીતે ઓપરેટ કરે છે, કેવી રીતે આ સિસ્ટમ ચાલશે, કેવી રીતે આખું એન્જિન બનાવવામાં આવશે, કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત હશે, એ બધું જ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે અને પ્રધાનમંત્રી બધી જ વસ્તુઓ એકદમ ઝીણવટપૂર્વક જોઈ રહ્યા છે। સાથમાં ત્યાંના કર્મચારીઓ પણ છે એ પણ પ્રધાનમંત્રીને સમજાવતા અત્યારે નજરે પડી રહ્યા છે। માથા પર હેલ્મેટ પહેરી કેસરી કોટી અને સાથે સફેદ જબ્બામાં પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા છે। સાથે ત્યાંના જે કામ કરતા કર્મચારીઓ છે એ તેમને સમજાવી રહ્યા છે કે આખો પ્રોજેક્ટ છે એ કેવી રીતે વર્ક કરે છે। કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ થકી હજારો લોકોને અહીંયા રોજગારી પણ આગામી દિવસોમાં મળવાની છે। તો અહીંયાથી જે મશીનરી વર્ક કરશે એને લઈને પણ ત્યાંના કર્મચારી છે પ્રધાનમંત્રીને સમજાવી રહ્યા છે। તો 9,000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન છે જે દેશને આજે સમર્પિત પ્રધાનમંત્રી કરવાના છે। તો 24,000 કરોડથી વધુના કામ છે જેની ભેટ મળવાની છે અને આ સાથે જ રેલવે, પાણી પુરવઠા વિભાગના કાર્યો છે એ પણ થવાના છે। તો પ્રધાનમંત્રી અત્યારે લોકોમોટિવ એન્જિન જ્યાં બની રહ્યું છે, જ્યાં આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે ત્યાં પ્રધાનમંત્રી પહોંચ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, અત્યારે પ્રધાનમંત્રી પહોંચ્યા છે, લોકોમોટિવ એન્જિન જ્યાં બનાવવાનું છે એ સ્થળની સમીક્ષા કરી રહ્યા છે। બિલકુલ, પીએમ મોદી જે તે અત્યારે લોકો મેન્યુફેક્ચરિંગ સેન્ટર છે ત્યાં તે પહોંચી ચૂક્યા છે। 21,000 કરોડના ખર્ચે આ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને હાલ લોકરોડ પીએમ દ્વારા તેનું કરવામાં આવ્યું છે। સાથે જ થોડી વારમાં પીએમ મોદી દ્વારા લોકોમોટિવ પ્રથમ એન્જિન છે તેના ફ્લેગ ઓફ પર પીએમ દ્વારા કરવામાં આવશે। આ સિવાય જો વાત કરીએ તો રેલવે, આરએનબી અને પાણી પુરવઠા વિભાગની અલગ અલગ યોજનાઓ છે જેના પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેના દ્વારા કરવામાં આવશે। દાહોદ ખાતે 24,000 કરોડના વિકાસ કાર્યો જે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ જે છે તે આયોજિત કરવામાં આવ્યો છે। હાલ પીએમ મોદી છે તે આ સેન્ટર ખાતે ઉપસ્થિત છે અને સેન્ટર ખાતે નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। લગભગ 20 મિનિટ જેટલો સમય પીએમ મોદી છે તે ત્યાં ફાળવશે ને ત્યારબાદ પીએમ મોદી છે ત્યાં સભા સ્થળે પહોંચશે ને આ જંગી જનમેદની અહીં ઉમટી છે આ જનમેદનીને સંબોધિત પીએમ દ્વારા કરવામાં આવશે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ છે તે ગુજરાત મુલાકાતે આવ્યા છે ને લોકોમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। સભા સ્થળે પણ નિવૃત્ત આર્મીના જવાનો છે તે અહીં પહોંચ્યા છે અને તે લોકો પણ પીએમનું સ્વાગત કરવા માટે થઈને તત્પર છે। જી કશ્યપ, અમારી સાથે જોડાયેલા રહેજો। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે દાહોદની મુલાકાતે, દાહોદમાં હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક રેલવે એન્જિનનો પ્લાન્ટ અત્યારે બનીને તૈયાર થઈ ગયો છે જેની સમીક્ષા પ્રધાનમંત્રી કરી રહ્યા છે। તો દાહોદમાં તૈયાર થયેલું 9,000 હોર્સ પાવરનું સિંગલ એન્જિન એટલું હેવી છે કે એને માલગાડીમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાય છે। દાહોદમાં તૈયાર થયેલા પ્રથમ લોકોમોટિવ એન્જિનને EF9 નામ પણ આપવામાં આવ્યું છે। દેશમાં પહેલીવાર એન્જિનમાં લોકો પાયલોટ માટે એસી અને ટોયલેટની પણ સુવિધા તૈયાર કરવામાં આવી છે। એટલે કે તમામ અત્યાધુનિક સુવિધાઓ સાથે આ એન્જિન બનાવવામાં આવશે જેની સમીક્ષા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રશ્યોમાં અત્યારે નજરે પડી રહ્યા છે। તો થોડી જ વારમાં દાહોદની જનતાને પણ અભિવાદન પ્રધાનમંત્રી ઝીલવાના છે। દાહોદની જનતા પણ થનગની રહી છે। તો અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોમોટિવ એન્જિન જે બનાવવામાં આવ્યું છે તેની નિરીક્ષણ કરી રહ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે। ટેસ્ટિંગ બાદ એની ટ્રાયલ પણ કરી દેવામાં આવી છે અને દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિન 4,600 ટનના કાર્ગોનું ટ્રાન્સપોર્ટ પણ કરી શકશે। આગામી 10 વર્ષમાં અહીંયા અનેક લોકો
રોજગારી પણ મેળવશે। આ સાથે જ 1200 જેટલા એન્જિન પણ અહીંયા તૈયાર કરવાનો ટાર્ગેટ અત્યારે સ્થાપવામાં આવ્યો છે। તો આ એક એન્જિન બનાવવાનો ખર્ચ અંદાજે 12 કરોડની આસપાસ થાય છે। તો આ કારખાના થકી દાહોદમાં અનેક લોકોને રોજગારી પણ આગામી દિવસોમાં મળવાની છે। તો અત્યારે લોકોમોટિવ એન્જિન જ્યાં પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, સ્થાપવામાં આવ્યો છે, ત્યાં પ્રધાનમંત્રી પહોંચી ગયા છે અને અત્યારે સમીક્ષા કરતા તેઓ દેખાઈ રહ્યા છે। તો સૌથી પહેલા તેઓ વડોદરા આવ્યા અને વડોદરામાં તેમણે ભવ્ય રોડ શો કર્યો। આ ભવ્ય રોડ શો દરમિયાનના અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ, જ્યાં અભિવાદન પ્રધાનમંત્રીએ ઝીલ્યું હતું। વડોદરાની જનતા હતી એ પ્રધાનમંત્રીને એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં રસ્તાની બંને બાજુ જોવા મળી હતી। તો બીજી બાજુ દાહોદમાં પહોંચતાની સાથે જ તેઓ લોકોમોટિવ એન્જિન જ્યાં બનાવવાનું છે ત્યાં આગળ પહોંચ્યા હતા અને એન્જિનની સમીક્ષા તેમણે કરી હતી। વધુ અપડેટ સાથે સભા સ્થળેથી દાહોદથી સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, અત્યારે પ્રધાનમંત્રી સમીક્ષા કરી રહ્યા છે લોકોમોટિવ એન્જિનની। બસ થોડી જ વારમાં તેઓ સભા સ્થળે પહોંચશે અને જાહેર સભાને સંબોધન કરવાના છે। બિલકુલ, લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ સેન્ટર છે ત્યાં અત્યારે પીએમ મોદી છે તે પહોંચ્યા છે ને તેમના દ્વારા આ સેન્ટર છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। થોડી વારમાં જ તે અહીં સભા સ્થળે પહોંચે અને જનમેદનીને તેમના દ્વારા સંબોધિત જે છે તે કરવામાં આવનાર છે। અહીં સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે ને પીએમ મોદી અહીં તે તમામને સંબોધિત કરવાના છે। ઓટોમેટિક 9000 હોર્સ પાવરનું આ પ્રથમ એન્જિન દેશનું છે તે અહીં દાહોદ ખાતે બનાવવામાં આવ્યું છે અને તેને ગ્રીન સિગ્નલ પણ પીએમ દ્વારા આપવામાં આવનાર છે। પીએમ મોદી છે તે ગ્રીન સિગ્નલ આપ્યા બાદ અહીં સભા સ્થળે પહોંચે ને ત્યારબાદ જનમેદનીને તેમના દ્વારા સંબોધિત જે છે તે કરવામાં આવનાર છે। અહીં નિવૃત્ત આર્મીના જવાનો છે તે પણ અહીં હાજર છે, વૃદ્ધો હાજર છે, મહિલાઓ પણ ઉત્સાહિત નજરે પડી રહી છે અને મોટી સંખ્યામાં જનમેદની અહીં ઉમટી પડી છે। લગભગ 24,000 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યો જે છે તે પીએમના હસ્તે આજે કરવામાં આવનાર છે। જેમાં વાત કરીએ તો રેલવેના પ્રોજેક્ટ છે, રોડ અને બિલ્ડિંગના પ્રોજેક્ટ છે, સાથે જ પાણી પુરવઠા વિભાગના પણ કાર્યો જે છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તે પીએમ દ્વારા આજે અહીં કરવામાં આવનાર છે। તો સભા સ્થળે મોટી સંખ્યામાં અત્યારે કશ્યપ લોકો પણ જોવા મળી રહ્યા છે। થોડી જ વારમાં પ્રધાનમંત્રી ત્યાં પણ પહોંચવાના છે અને આજે દાહોદને મોટી ભેટ પણ સાથે મળવા જઈ રહી છે। દાહોદના લોકો પણ ઘણા ખુશ છે। એન્ડી લઈ લે એન્ડી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે દાહોદની મુલાકાતે આ બે અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। એમનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ છે, તેમાં સૌથી પહેલા આજના દિવસે તેઓ વડોદરા પહોંચ્યા હતા, ત્યાં તેમણે રોડ શો કર્યો હતો અને ત્યારબાદ ત્યાંથી તેઓ દાહોદ ખાતે પહોંચ્યા હતા, જ્યાં લોકોમોટિવ એન્જિન જ્યાં બનાવ્યું છે તેની સમીક્ષા કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। બસ થોડી જ વારમાં તેઓ દાહોદના ખરોડ જ્યાં સભા સ્થળ છે ત્યાં પહોંચશે અને ત્યાં હજારોની સંખ્યામાં જનમેદની જે ઉમટી પડી છે પ્રધાનમંત્રીને સાંભળવા માટે, ત્યાં તેઓ સંબોધન કરશે।